कंपनी परीक्षा कौभांड मामले कार्यवाही थई छे। एमजीवीसीएलના 20 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા। ગેરરીતિ આચરી પાસ થયેલા 20 કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી મેળવી હતી। પોલીસે મોકલેલી જાણકારીના આધારે એમજીવીસીએલની કાર્યવાહી વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની 2156 પોસ્ટ માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી। દરેક ઉમેદવારે 7 થી 10 લાખ આપી ગેરરીતિથી પરીક્ષા પાસ કરી હતી। आज टेकाना भावों नक्की करवा बैठक कृषि मंत्री की अध्यक्षता में टेकाना भावों अंगे बैठक है। रायडो चना घऊं सहितना टेकाना भाव अंगे चर्चा करवामां आवशे। भाजप द्वारा खेडूतोना हितलक्षी टेकाना भाव मळे ते अंगे रजूआत करशे। खेडूत प्रतिनिधिओ खेडूतने उपज मुजब टेकाना भाव मळे ते मुद्दे रजूआत करशे। बैठक में टेकाना भावों मुद्दे थयेला निर्णयने केंद्रीय कृषि भाव पंचने भलामण करशे। खेडूत प्रतिनिधिओ अने यूनिवर्सिटीना निष्णातो अने कृषि विभागना वडा ની હાજરીમાં આ બેઠક થઈ રહી છે। ત્યારે દેશભરમાં આવેલા રજૂઆતો અને જે નિર્ણયોને લઈને જે ભલામણો થઈ છે તે અંગે કેન્દ્રીય ભાવ પંચ નક્કી કરશે ટેકાના ભાવ। બેઠકમાં આગામી રવિ સિઝનમાં થનારા પાકો ઘઉં ચણા રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ राष्ट्रीय कृषि भाव पंच ने करवा माटेनी आ बैठक छे। जामनगर पंथकना खेडूतोए आगोतरा वावेतरना श्री गणेश कर्या। ચોમાસું નજીક છે। રાજ્યના ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય। જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે। જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા। તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે। વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે। લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે। જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે। ના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે। અપહરણ અને મારામારી મામલે એમએલએ પુત્રની ધરપકડ કરી લેવાઈ છે। જૂનાગઢમાં એનએસવાય આગેવાનને માર મારવાનો આ મામલો હતો। એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પણ દબોચ્યા છે। ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે। ગણેશ જાડેજા સહિત 11 સામે ગુનો નોંધાયો છે। અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો। વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ ધારાસભ્યનો પુત્ર છે, હવે તેની સામે શું કાર્યવાહી થશે? जी पंकज, आपने ચોક્કસ જણાવ્યું કે જે રીતે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ છે રાજુ સોલંકી અને તેમનો દીકરો છે તે સંજય સોલંકી છે, તેમની છે તે જે તે એનએસયુઆઈ નો પ્રમુખ છે તેની 31 રાત્રે છે તે આ ગણેશ જાડેજા અને તેના સાગરીતો અહીંથી જૂનાગઢથી ઉઠાવી ગયા હતા અને ગોંડલ નજીક લઈ જઈ તેને મૂંઢમાર મારી હતો, તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું। ત્યારબાદ તેને જૂનાગઢ છોડી મૂકવામાં હતો। ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે એટ્રોસિટી, મારામારી, મૂંઢમાર અને આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદ નોંધી હતી। ગત રાત્રે જૂનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો। હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા, જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ પડતાલ કરાવવામાં આવશે। ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે। બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જૂનાગઢ પોલીસે પેલા 3 શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણમાંથી ઉપાડી લીધા છે। તેમાં અતુલ છે, ફૈજલ છે અને ઇકબાલ છે। તે લોકો પણ અહીં જૂનાગઢ આવ્યા હતા અને આજે સંજુ સોલંકીનું છે તેનું અપહરણ કરી લીધું હતું। હાલ તો પોલીસે આ તમામને દબોચી લીધાનું કહી રહી છે, પણ પોલીસ તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ લોકોની ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ આ રહસ્ય ઉપરથી પડદો ઉચકશે। જી પંકજ। અતુલ, કારણ કે ગણેશ જાડેજા એ ધારાસભ્યનો પુત્ર છે અને ગોંડલથી છે, એટલે આ સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી થશે ખરી કે પછી ભીનું સંકેલી લેવાશે? पंकज, आपने ચોક્કસ કે આજ સુધીના કિસ્સાની અંદર આપ જોઈ શક્યા છો કે જે રીતની પોલીસની ભૂમિકા હોય છે અથવા કોઈ પણ પ્રકારનું પોલીસને દબાણને વશ થઈને કાર્યવાહી કરવામાં આવે છે। બીજી તરફ પંકજ, હું આપને વાત કરું તો જે અનુસૂચિત જાતિની અંદર
આ બનાવને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જુનાગઢની અંદર પણ મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ એસપી સાહેબ તેમજ કલેક્ટરને આવેદન આપી જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ કરી હતી અને આજરોજ પણ જો આરોપીઓ ન પકડાય તો મોટા દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેને લઈને પણ જુનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના સાગરીતોને દબોચી લીધાનું હાલ સામે આવી રહ્યું છે. પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો ધારાસભ્યના પુત્રો છે, વર્તમાન સરકાર ભાજપની છે, ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે. સામે પક્ષે જ્યારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ તેમનું પણ એક જ કહેવાનું હતું કે પોલીસ પોતાની કાર્યવાહી કરે અને કોઈ ડુપ્લિકેટ આરોપી ન બતાવે તેવી તેની માંગ છે. જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેણે જણાવ્યું હતું. જી પંકજ. અતુલ, આ મામલામાં એમએલએ તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું, કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે? ના, ચોક્કસથી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી. પણ એક વાત ચોક્કસ છે કે આ રીતે જે રીતે રાજુ સોલંકીના જણાવ્યા પ્રમાણે તેના પુત્ર છે તે NSUIનો પ્રમુખ છે અને તેને મારતા એમ પણ કહેવામાં આવતું હતું કે તું NSUIના પ્રમુખ તરીકે રાજીનામું આપી દે. આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇસ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે. બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપહરણ કરી ગયા હતા, ત્યારબાદ તેને ફરી જુનાગઢ પણ મૂકી ગયા હતા. તેને લઈને પણ એક અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે આની સામે આજ સુધી કોઈ ધારાસભ્યનું નિવેદન આવ્યું નથી, પણ પોલીસ કાર્યવાહી ઉપર તમામની નજર મંડાયેલી છે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો ગોંડલના એમએલએના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે, જૂનાગઢમાં લાવવામાં આવ્યો છે. તેની સામે હવે આગળની તપાસ થશે, કાર્યવાહી થશે. પરંતુ સવાલ એ છે કે તેઓ એમએલએના પુત્ર છે ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે પોલીસની કાર્યવાહી પર સૌની નજર રહેશે. દિવેર નર્મદા મઢી પાસે નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ. નારેશ્વર ઘાટ લીલોદ સાયર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાયો. દિવેર નદી, ખાસ તો જે નર્મદા મઢી અને નારેશ્વર ઘાટ છે ત્યાં નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ ખૂબ વધ્યા હતા, જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને નહાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જાહેરનામું ભંગ કરનાર સામે કલમ 188 પ્રમાણે કાર્યવાહી થશે. 5 જૂનથી 3 ઓગસ્ટ સુધી જાહેરનામું અમલી રહેશે. દીવર, નર્મદા મઢી અને નારેશ્વર નર્મદા ઘાટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ નહાવા આવતા હોય છે, ત્યારે ઘાટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે આ નિર્ણય કરાયો છે.